ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ શ્રદ્ધા અને આસ્થાભેર કાઢવામાં આવ્યું। ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે મોહરમ દરમિયાન હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ એક શોકનો તહેવાર છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો શહીદોના બલિદાનને યાદ કરીને તાજિયા કાઢી માતમ કરે છે। આજે થરા શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મોહરમના 10મા આશુરાના દિવસે થરા ખાતે આ જુલુસ કાઢવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમાજ લોકો માર્ગો પર યા હુસૈનના નારા લગાવી અને છાતી પીટીને શોક વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। આમ થરા શહેરમાં જુલુસ દરમિયાન ઠેર ઠેર શશબત, દૂધ અને પાણીની છબીલો સ્ટોલ બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુવાનો દ્વારા તલવારબાજી કરવામાં આવી હતી। આ જુલુસ થરા સિપાઈવાસથી શરૂઆત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેરવાડિયાવાસ થઈ હાઈસ્કૂલ રોડ, થરા બજાર, થરા નગરપાલિકા રોડ, ઝાપટપુરા વિસ્તાર થઈ થરા દરબારગઢ, થરા શાળા નંબર 2 પાસે આવેલ બગીચામાં, ત્યારબાદ નિજ સ્થાને જુલુસ લઈ ફર્યા હતા। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જ્યાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું। મોહરમ દરમિયાન ઇમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા જુલુસ કાઢવાની પરંપરા નિભાવવામાં આવી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી।